નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। શિયાળામાં અંકલેશ્વર વાસીઓની ઊંઘ હરામ કરતા તસ્કરો, અલગ અલગ 3 સ્થળોએ ચોરી કરી પોલીસને પડકાર। 31મી ઉજવણી શરાબની છોડો સાથે કરનાર સામે પોલીસ કરશે લાલ આંખ, કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય, જિલ્લા પોલીસ વડાની સાફ વાત। ભરૂચની એમઈટી સ્કૂલના બાળકોનું અન્નદાન, સેવા કાર્ય કરતી ભરૂચની સેવા યજ્ઞ સમિતિ તથા વડોદરાની સેવા તીર્થ સમિતિને અન્નદાન કરાયું। અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર પંથકમાં ચોરીઓના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મકાન નંબર 218માં રહેતો પંડ્યા પરિવાર સામાજિક કામ અર્થે સુરત ખાતે ગયો હતો। દરમિયાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરો તેમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા ₹5000 રોકડાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। આજરોજ આ પરિવાર પરત ફરતા તેઓને ચોરી થઈ હોવાનું જણાતા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી। પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। ત્યારબાદ અહીંયા રિટર્ન આવ્યા ત્યારબાદ અમને જાણ પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે અને સોનાનું ચેન ને વીંટી ને ચાંદીની પ્લેટ એ બધું ઘણું બધું ગયું છે। અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલાના એક મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ ₹20,000 સહિત સોના ચાંદીના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગોવાના અને હાલ અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ ગોલ્ડન પામ વિલા સોસાયટીમાં રહેતા ધનરાજ શર્મા અને તેઓનો પરિવાર ગતરોજ રાત્રે મીઠી નીંદર માણી રહ્યો હતો। તે દરમિયાન મધરાત્રે તસ્કરોએ તેઓના ઘરમાં નીચેના બેડરૂમની બારીમાંથી સળીઓ નાખી 2 પર્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે રોકડ ₹20,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ ₹80,000 તેમજ અગત્યના દસ્તાવેજો ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। एटीएम डेबिट कार्ड सब लेके चला गया। अगल बगल हमने खोजा पर कहीं हमको मिला नहीं। अब कितना चोरी हुआ? और कैश मेरे पास 20,000 था एंड गोल्ड था, टोटल 80,000 मतलब बोल सकते हैं आप। बट मेरा सबसे मेन था मेरा डॉक्यूमेंट्स। पैसे का उतना चिंता नहीं, डॉक्यूमेंट्स वही चीज़ मैंने पुलिस को भी बोला, पर देखते हैं अभी, उम्मीद है। મહિનામાં ત્રીજી ચોરી છે અને દિવસે પણ હવે તો બહાર નીકળવાનો પણ એમ ડર લાગે છે। એમ રાતે અમારી ઘરની બારી એવી છે કે રાતથી છે ને અંદરથી બધું બહારનું દેખાય, તો રાતે અમે જાગીએ તો જોઈએ તો રાતે કાલે અવાજ આવ્યો થોડો, તો બહાર ઉઠીને જોયું તો અહીંયા કોઈ ઊભું ને ઝાંકતું હતું, એટલે મેં સામેવાળા અંકલને કહી દીધું કે તમારા કમ્પાઉન્ડમાં કોઈ છે, એટલે અંકલ પછી મારા ભાઈ બધા નીકળેલા, પાછળ દોડ્યા પણ કોઈ પકડાયું નહીં। અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલા મહાવીરનગરના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મળતી વિગતો મુજબ અંકલેશ્વરની મહાવીરનગરમાં રહેતા હેમંત શાહ ગત તારીખ 20મીના રોજ મકાન બંધ કરી સુરત ખાતે તેઓના પિતાનું અવસાન થતાં મરણોત્તર વિધિમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી મકાનમાં મૂકેલ રોકડ રકમ અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે પડોશીઓએ તેઓને જાણ કરતા તેઓ તાત્કાલિક આવી જતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો। બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમે 9 દિવસથી મારા સસરા મરી ગયેલા, તેથી સુરત ગયા હતા। તે દરમિયાન આ ચોરીનો બનાવ બનેલો છે। શું લઈ ગયા ચોરો? ચોરીમાં 2 થારી છે ચાંદીની, થોડું નાના બાબાના પેલા દર્શનિયા ને એવું હોય તે, પછી ₹25,000 રોકડા હતા। પોલીસ ફરિયાદ કરી છે તો? હા। ભરૂચની એમઈટી સ્કૂલ ખાતે અન્નદાનનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરના બાયપાસ રોડ સ્થિત એમઈટી સ્કૂલ ખાતે સેવા યજ્ઞ સમિતિ અને વડોદરાના તરસાલીની સેવા તીર્થ સંસ્થા દ્વારા અન્નદાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં માનવીય સંવેદના અને સહાનુભૂતિ પ્રગટ થાય તે હેતુથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન પીરસતી સંસ્થા અને રક્તપિત્ત દર્દીઓની સારવાર અને પુનઃસ્થાપનની સેવા કરતી વડોદરાની તરસાલી સ્થિત સેવા તીર્થને અન્નદાન કરી તેવી અપીલ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રકાશ મહેતા, સેવા સમિતિના રાકેશ ભટ્ટ તથા આમંત્રિતો શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। અન્નદાનના પ્રોજેક્ટમાં અમે બાળકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમે જેટલું એક દિવસમાં ખાઈ શકો છો એટલું અન્ન, ખાલી એક મુઠ્ઠીભર અનાજ આટલું લઈને તમે
સ્કૂલમાં તમે અર્પણ કરો અને એ બધું આપણું ભેગું કરીને એવી સંસ્થાઓને અર્પણ કરીએ જે એના માટે કામ કરે છે, એના માટે કાર્યરત છે. બાળકોને એક મુઠ્ઠી તો નહીં પણ એના કરતાં બહુ જ વધારે અને બહુ જ સારી રીતે કોઓપરેટ કરીને કોઈ તો આખી ગુણ અર્પણ કરી ગયું છે. એવી રીતે આજે અમારા પાસે 64 ટન્સ જેટલું અનાજ ભેગું થયું છે અને એમાંથી 3,500 કિલો ઘઉં, 2,000 કિલો ચોખા અને 900 કિલો દાળ એકત્રિત થઈ છે. નાતાલ પર્વની ઉજવણી બાદ હવે લોકોમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ 31મીની ઉજવણી શરાબની છોડો વચ્ચે કરનારાઓ માટે પોલીસે તખતો ગોઠવી દીધો છે. વર્ષના અંતિમ દિવસ 31મી ડિસેમ્બરની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં કેટલાક સ્થળોએ મ્યુઝિકલ નાઇટ અને કેટલાક સ્થળોએ કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તો કેટલાક શરાબ પ્યાસાઓએ હાલથી જ 31મી માટે સ્ટોક કરવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ શરાબની છોડો વચ્ચે 31સ્ટની ઉજવણી કરનાર ચેતજો, કારણ કે પોલીસે હાલથી જ દારૂડિયાઓને ઝડપી પાડવા માટે તખતો તૈયાર કરી દીધો છે. જે અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. મારી આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને એક વિનંતી છે અને એક ચેતવણી પણ છે. જ્યારે ગુજરાત રાજ્ય દારૂબંધીની નીતિને વરેલું છે ત્યારે કોઈપણ લોકો કોઈપણ જગ્યાએ કોઈ ફાર્મ હાઉસીસ, ક્લબ્સ, હોટલ્સ કે કોઈ જગ્યાએ આવી કોઈ પાર્ટીનું આયોજન કરે, એમાં જો દારૂ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને એ બધીને અટકાવવા માટે અમે પોલીસ સ્ટેશન વાઇઝ તેમજ એલસીબી એસઓજીની સ્પેશિયલ ટીમો બનાવી છે. ભરૂચ ખાતે 2 દિવસીય કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 2 દિવસીય કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યું. 2 દિવસમાં કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આજના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રોટરી ક્લબના હોદ્દેદારો તથા વિવિધ કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. हमने वी आर डैम श्योर कि विद इन 3 month we are going to give not international level but up to Ranji Trophy level cricket ground with floodlights, with a small stadium, changing room for 2 teams. એના માટે ઓલરેડી કામ શરૂ થઈ ચૂક્યું છે. Come out with a save the planet with a new theme. And without you people all, it would not be possible. So, we are here to do different things. The whole year we'll be doing this environmental activities. And as all of you know, many of the dignitaries have spoken even also. એક ગુજરાતીમાં કહેવત છે, પ્રજાતિ અનેક, ધરા એક, ભવિષ્ય એક. Many species, one planet, one future. તો આપણી પાસે આ જ જિંદગી છે. 16 વર્ષ તો આપણે આવી રીતે રમતા આવ્યા છે અને વિલ કન્ટિન્યુ. જેટલું રમાશે એટલું, જ્યાં સુધી આ આપણે કરી શકીશું એટલું કરી શકીશું. ભરૂચ જિલ્લાના સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ઇન્કમ ટેક્સ સજ્જતા સેમિનાર યોજાયો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ તથા જિલ્લા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ઇન્કમ ટેક્સ અંગે જાગૃત થાય તે હેતુથી ઇન્કમ ટેક્સ સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાયેલ સેમિનારમાં આયકર વિભાગના અધિકારીઓએ સમજ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આચાર્ય સંઘના આગેવાનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારની અંદર દર 3 મહિને જે ઇન્કમ ટેક્સના ભરવાનું હોય છે એમાં ઘણી વખત ત્રુટિઓ રહેતી હોય છે, ઘણી વખત કર્મચારીઓની માહિતી પણ નથી હોતી અને સરકારશ્રીના નિયમ અનુસાર એમને પેનલ્ટી ભરવી પડતી હોય છે અને એ પેનલ્ટીના મોટા દંડ જ્યારે ભરૂચ જિલ્લામાં આવ્યા હોય ત્યારે આ કર્મચારીઓ આ માહિતીની સુગાર થાય એટલા માટે આજ રોજ આયકર વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આચાર્ય સંઘ તરફથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકાના સેન્ટ્રી ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ કેસરિયાનું નિધન થતાં તેઓની શોક સભા નગર સેવા સદન ખાતે યોજવામાં આવી.
ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ કેસરિયાનું હૃદય રોગના કારણે નિધન થયું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવીણ કેસરિયા નગરપાલિકામાં ફરજ બજાવતા હતા. ત્યારે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલફેર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સભાખંડમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની, કારોબારી ચેરમેન નરેશભાઈ સહિતના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રવીણભાઈ સાથેના સંસ્મરણો વાગોડી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ હતી. તેમને આપણે કંઈ પણ પૂછીએ અથવા કહીએ તો એકદમ મિતભાષી, બહુ ટૂંકો જવાબ આપે, બહુ વર્ણન ના કરે કોઈ પણ બાબતનું, હા અથવા નામાં એમનો જવાબ હોય, પણ એ કામગીરી કરી અને આપણને પાછો રિપોર્ટ પણ કરે. 2011થી 14 સુધીના સમયગાળામાં પણ હું અહીંયા હતો. એ વખતે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજો બજાવતા, પરંતુ એમના વોર્ડની કોઈ પણ ફરિયાદ હોય તો એનું નિરાકરણ લાવી અને પાછું રિપોર્ટિંગ પણ કરે. જે આ દુઃખદ અવસાન થયું છે તેના પ્રત્યે નગરપાલિકા પણ ખૂબ શોક વ્યક્ત કરે છે અને પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચાલુ કામગીરીમાં બાઇક ચાલક ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકા તંત્ર પ્રજાની સુખાકારી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ખોદકામની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત આજરોજ ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન 2 બાઇક ચાલક ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં ખાબક્યો હતો, જેઓને નજીવી ઈજાઓ થવા પામી હતી. અચાનક બાઇક ચાલક ખાડામાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. અહીંને જોડતો કોઈ બાયપાસ રસ્તો પણ વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી, જેને કારણે અહીંયાના ધંધાદારી માણસોને ખૂબ જ તકલીફ પડી રહી છે. તંત્રને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આનું કામકાજ પતાવે અને અહીંના કાઉન્સિલરો પ્રમુખ સાહેબનો વિસ્તાર છે તે છતાંય આવું ને આવું એમને કેટલી વાર એક તો જાણ કરવામાં આવી છે, તો પછી પણ આવું ને આવું રસ્તાઓની પણ બેદરકારી, કેટલાય ગણપતિ ગયા, નવરાત્રી ગઈ, કેટલી વાર કીધું છે. ઝઘડિયા ખાતે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા એક દિવ્યાંગ બાળકનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા ખાતે આવેલ નરહરી ચાલમાં રહેતા સતીશભાઈ વસાવા તથા તેઓના પત્ની આજ રોજ વહેલી સવારે પોતાની ચાની લારી ઉપર ગયા હતા. દરમિયાન તેઓના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મકાનમાં તેઓનો 29 વર્ષીય દિવ્યાંગ દીકરો ભાવેશ એકલો હતો, જે ન તો ચાલી શકતો હતો ન તો બોલી શકતો હતો. આ આગની ઘટનામાં માસૂમનું મોત નીપજ્યું હતું. આગ ઘરમાં રહેલ જૂના ફ્રીજના કોમ્પ્રેસર ફાટવાના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન મંડાઈ રહ્યું છે. ભરૂચની ઉન્નતિ વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. શનિવારના રોજ ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત ઉન્નતિ વિદ્યાલયના શિશુ વિભાગના બાળકો માટે એક પાત્રીય અભિનય અને વેશભૂષા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બનેલ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્પર્ધામાં શાળાના આચાર્ય અને વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો. ભરૂચ રેલવે ગોદી રોડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સમાજના સભ્યો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકાના કેરવાડા ગામના સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમોદના કેરવાડા ગામ ખાતે શુક્રવારના રોજ ઉજમબેન રામચંદ કોઠારી અને અનસુયાબેન કનુભાઈ કોઠારી સાર્વજનિક પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે પુસ્તકાલયનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ભરૂચ જિલ્લા રોહિત સમાજ દ્વારા અપરિણીત યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે 30મી ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 12 કલાકે સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ દ્વારા અપરિણીત યુવક યુવતીઓનો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શિયાળામાં અંકલેશ્વર વાસીઓની ઊંઘ હરામ કરતા તસ્કરો, અલગ અલગ 3 સ્થળોએ ચોરી કરી પોલીસને પડકાર.
31ની ઉજવણી શરાબની છોડો સાથે કરનાર સામે પોલીસ કરશે લાલ આંખ. કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય. જિલ્લા પોલીસ વડાની સાફ વાત. ભરૂચની એમઈટી સ્કૂલના બાળકોનું અન્નદાન. સેવા કાર્ય કરતી ભરૂચની સેવા યજ્ઞ સમિતિ તથા વડોદરાની સેવા તીર્થ સમિતિને અન્નદાન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.